હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. આજના વિડીયોની અંદર હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે કે બધા લોકોને એકદમ સરળ રીતે સમજમાં આવે એ રીતે આજે હું તમને કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડીશ. તો એના માટે મિત્રો આજે આપણે પેપર ઉપર કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીએ. કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો આપણે મેઝરમેન્ટ છે તે મેઝરમેન્ટની જરૂર છે. તો જેનું મેઝરમેન્ટ છે એ કંઈક આ રીતે રહેવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે મેઝરમેન્ટ સમજી લઈએ. 32 સાઇઝ કટોરીવાળા બ્લાઉઝની અંદર આપણે લેન્થ છે 13.5 ઇંચની રહેવાની છે, ચેસ્ટ 32 ઇંચ, વેસ્ટ 28 ઇંચ, શોલ્ડર 11 ઇંચ, આગળનું જે નેક છે તે 6 ઇંચનું રહેવાનું છે અને પાછળનું નેક છે 9 ઇંચનું. તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીએ. સૌથી પહેલાં તો આપણે પેપર છે તો પેપરને આપણે આ રીતે ડબલની અંદર ફોલ્ડ છે તે કરી લીધું છે. તો આ રીતે આપણું જે પેપર છે તો પેપરને આપણે સૌથી પહેલાં આ રીતે ફોલ્ડ કરી લીધું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જે પેપર આ રીતે આપણે ફોલ્ડ કર્યું છે તો હવે આપણે પેપરને આ રીતે ફોલ્ડ કરી અને ત્યાર પછી સૌથી પહેલાં તો આપણે અહીંયા નીચે જે ભાગ છે ત્યાં આપણે આ એક લાઇન છે એ દોરી લેવાની છે. તો અહીંયા આપણે થોડોક દૂર આ રીતે રાખી અને અહીંયા આપણે એક સીધી લાઇન છે અહીંયા દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા લાઇન છે દોરી લેવાની છે. કમ્પ્લીટ મિત્રો આપણી લાઇન છે એ કમ્પ્લીટ દોરાઈ. ત્યાર પછી મિત્રો હવે આપણે જે આ માપ છે તે આપણું તૈયાર માપ છે. તો આની અંદર મિત્રો આપણે આગળના ભાગની અંદર કેટલું માર્જિંગ રાખવાનું છે તે પણ હું તમને જણાવીશ અને પાછળના માર્જિંગ કેટલું રાખવાનું છે તે પણ જણાવીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહેજો, કેમ કે આજનો વિડીયો છે ખાસ રહેવાનો છે. તમે આજનો વિડીયો એક જ વખત જોશો એટલે તમને કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરવું એકદમ સરળ બની રહેશે. તો મિત્રો હવે સૌથી પહેલાં તો આપણે લંબાઈ. તો લંબાઈ મિત્રો આની અંદર છે આપણી 13.5 ઇંચ. તો જે આપણી લંબાઈ 13.5 ઇંચ છે મિત્રો, તો તેની અંદર આપણે પેપર ઉપર આગળ અને પાછળ બંને ભાગ છે કટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો આપણે લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે. તો મિત્રો લંબાઈ આપણે આની અંદર 1 ઇંચ છે પ્લસ રાખવાની છે. તો આની અંદર મિત્રો આપણે 1 ઇંચ છે તે પ્લસ કરી દઈશું. તો અહીંયાથી મિત્રો આપણે લંબાઈ છે 13.5 ઇંચ. તો તેની અંદર મિત્રો આપણે લંબાઈ આપણે 13.5 ઇંચ છે તો 1 ઇંચ પ્લસ કરી અને 14.5 ઇંચ અહીંયા આપણે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો હવે દોસ્તો અહીંયા આપણે જે 14.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે અહીંયા એક આ રીતે લાઇન છે દોરી લેવાની છે. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે એક લાઇન આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઇન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો જ્યાં આપણી લાઇન દોરાણી ને ત્યાં આપણું શોલ્ડરનું માપ છે લઈ લેવાનું છે. તો આપણું શોલ્ડર છે 11 ઇંચ. તો 11ના આપણે અડધા એટલે કે આપણું 5.5 ઇંચ. તો અહીંયા આપણે 5.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. અને હવે આપણે જ્યાં 5.5 ઇંચે નિશાન લગાવ્યું ત્યાં સુધી આપણે આ લાઇન છે એ આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે અહીંયા 5.5નું આપણું શોલ્ડર આવી ગયું ત્યાં સુધી આપણે લાઇન છે દોરી લીધી. ત્યાર પછી મિત્રો હવે આપણે આર્મહોલ. તો આની અંદર મિત્રો આર્મહોલ છે આપણો, તો જે આપણું શોલ્ડર રાખ્યું હતું તેનાથી આપણે અડધો ઇંચ ઓછું એટલે કે અહીંયા 5 ઇંચ. તો અહીંયા આપણે 5 ઇંચે આર્મહોલ સીધાની અંદર મિત્રો આપણે અહીંયા જે આર્મહોલ છે સીધો છે ત્યાં આપણે 5 ઇંચ. તો અહીંયા આપણે 5 અથવા તો 5.25. તો અહીંયા આપણે 5.25 ઇંચ રાખી દઈશું. તો અહીંયા આપણે 5.25 ઇંચે સીધામાં આર્મહોલનું નિશાન છે લગાવી લેવાનું છે. હવે મિત્રો જ્યાં આપણે 5.25 ઇંચે આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે 5.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા પણ આપણે 5.5 ઇંચે આ રીતે રાખી અહીંયા નિશાન લગાવી લેવાનું. હવે દોસ્તો જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે એક લાઈન દોરી લીધી. ત્યાર પછી અહીંયા આપણે 5.25 ઇંચે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો સૌથી પહેલાં તો આપણે એક બોક્સ તૈયાર આ રીતે કરી લેવાનું છે. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે કમર. તો હવે આપણે કમર છે આની અંદર 28 ઇંચ. તો 28નો ચોથો ભાગ કરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે 28નો ચોથો ભાગ એટલે કે આપણું 7 ઇંચ. તો અહીંયા આપણે 7 ઇંચ રાખીને એક નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી પાછળના ફ્રન્ટની અંદર આપણે 1 ઇંચ ટક્સ માટે. તો અહીંયા આપણે 1 ઇંચ ટક્સનું માર્કિંગ છે કરી લેવાનું છે. અને ત્યાર પછી હવે આપણે સિલાઈનું જે લૂઝિંગ છે એ 1.5 ઇંચ. તો અહીંયા આપણે એક્સ્ટ્રા 1.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ લેવાઈ ગયું. ત્યાર પછી દોસ્તો હવે આપણી શેસ્ટ. તો શેસ્ટ છે આપણે 32ની. તો 32નો ચોથો ભાગ કરીએ તો કે દોસ્તો આપણો 8 ઇંચ. તો અહીંયા આપણે 8 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું 8 ઇંચે નિશાન લાગી ગયું. ત્યાર પછી અહીંયા પણ આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું માર્જિન છે એ છોડી દેવાનું છે. તો આ રીતે આપણે 1.5 ઇંચે નિશાન લગાવી લીધું.
હવે દોસ્તો આપણે કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે લાગી ગયા છે. ત્યાર પછી હવે આપણે ઉપર શેષના ભાગથી લઈ અને કમરના ભાગ સુધી આપણે લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે રાખી સ્કેલને આ રીતે સીધી રાખીને અહીંયા આપણે બંને લાઈન છે આ રીતે અહીંયાથી દોરી લઈશું. જ્યાં આપણે કમરના ભાગે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે બંને ભાગ છે તો અહીંયા આપણે બંને લાઈન આ રીતે રાખી બંને નિશાન મેળવીને અહીંયા આપણે બંને લાઈનને આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને લાઈન છે આ રીતે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો હવે આપણો આર્મહોલ. તો અહીંયા આપણે આગળ અને પાછળના બંને આર્મહોલ છે એ આપણે રાઉન્ડ આપીશું. તો એના માટે તો આપણો પાછળનો જે આર્મહોલ છે તે આપણે અહીંયા આપીશું 1.5 ઇંચ. તો અહીંયા મિત્રો આપણે જે બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ. તો અહીંયા આપણે 1.5 ઇંચે નિશાન લગાવીશું અને બીજું નિશાન છે એ આપણે લગાવવાનું છે 1 ઇંચ. તો અહીંયા આપણે 1 ઇંચે બીજું એક નિશાન છે લગાવી લેવાનું છે. બંને નિશાન છે આપણે લગાવ્યા છે. જે 1.5 ઇંચનું છે એ આપણું પાછળનો આર્મહોલનું રહેવાનું છે અને 1 ઇંચ છે એ આપણું આગળના આર્મહોલનું રહેવાનું છે. ત્યાર પછી મિત્રો આટલું માપ લેવાય છે. ત્યાર પછી હવે આપણે શોલ્ડર અને આર્મહોલનો જે ભાગ છે તેને આ રીતે માપી લેવાનો છે. તો આપણો ભાગ છે એને માપી અને અહીંયાથી આપણે અડધું કરી લઈશું. તો આ રીતે મેજર ટેપને આપણે અડધું કરી અને અહીંયા આપણે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું નિશાન છે એક લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આર્મહોલનો રાઉન્ડ આપીશું. તો અહીંયાથી આપણે આર્મહોલનો રાઉન્ડ છે તે આ રીતે રાખી અને અહીંયાથી આપણે આર્મહોલનો રાઉન્ડ છે તે આપવાનો છે. તે પણ મિત્રો અહીંયા જે આપણું તૈયાર માપ છે ત્યાં સુધી આપવાનું છે. હવે એ જ રીતે અહીંયાથી આપણે જે આગળનો આર્મહોલ છે તો આગળના આર્મહોલનો રાઉન્ડ છે તે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે આગળના આર્મહોલનો રાઉન્ડ પણ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો બંને આર્મહોલ આ રીતે આપણે રાઉન્ડ આપી દીધા છે. હું લાઈન દોરી અને કમ્પ્લીટ તમને બતાવી દઉં. તો અહીંયાથી મિત્રો આપણે આર્મહોલ જે છે તો આર્મહોલ આપણે બંને આર્મહોલ આ રીતે લાઈન દોરીને તે બતાવી દઈએ. આ આપણો પાછળના ભાગનો અને અહીંયા જે બીજો રાઉન્ડ છે તે આપણો આગળના ભાગનો. તો આ રીતે આપણે બંને આર્મહોલ છે તો આર્મહોલને આપણે આ રીતે નિશાન છે લગાવી લેવાના છે. અહીંયા મિત્રો આપણો બંને આર્મહોલ છે એ આપણા જોઈન્ટ થઈ જાય છે. તો આ રીતે આપણે બંને આર્મહોલનો નિશાન છે અહીંયા આ રીતે લગાવી લીધા છે. ત્યાર પછી મિત્રો હવે આપણું ગળું. તો અહીંયા જે આપણું શોલ્ડર છે ત્યાંથી આપણું ગળું છે 2.5 ઇંચ. તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે પાછળનું ગળું છે તે આપણું 6 ઇંચ છે. સોરી મિત્રો આગળનું જે ગળું છે આપણું 6 ઇંચ છે. તો ઉપરથી આપણે 6 ઇંચે નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે એક 6 ઇંચે નિશાન લગાવીશું. હવે જ્યાં આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખી અને અહીંયા 2.5 ઇંચે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો દોસ્તો હવે જે આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે અને અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખીને એક નિશાન આ રીતે પણ આપણે લાઈન દોરીને એક બોક્સ તૈયાર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું બોક્સ છે એ તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે આગળનું જે ગળું છે તો અહીંયાથી આપણે આગળના ગળાનો રાઉન્ડ આપી દઈશું. તો આ રીતે રાખી અહીંયાથી આપણે આગળના ગળાનો રાઉન્ડ છે અહીંયા આપણે આપી દીધો છે. તો કમ્પ્લીટ દોસ્તો આટલું માપ છે આપણું કમ્પ્લીટ લેવાઈ ગયું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે બેલ્ટ. કેમ કે મિત્રો આ વિડીયોની અંદર હું તમને આગળ અને પાછળ બંને ભાગ એકી સાથે કટિંગ કરતાં શીખવાડી રહ્યો છું. અને જે મિત્રો આપણે પેપર ઉપર કટિંગ કરી રહ્યા છીએ અને ખાસ મિત્રો જો તમે પહેલી વખત કટિંગ કરતા હો તો મિત્રો તમે પેપર ઉપર 2 થી 3 વાર ડ્રોઈંગ કરશો ત્યાર પછી તે મિત્રો કાપડ ઉપર કટિંગ કરજો જેથી કરીને તમારું કાપડ છે એ વેસ્ટ નહીં જાય. તો હવે દોસ્તો આપણે બેલ્ટ. તો અહીંયાથી મિત્રો આપણે 3 ઇંચ. તો જ્યાં આપણો બેલ્ટ અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 3 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા આપણે બંને સાઈડ આપણે 3 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા પણ આપણે 3 ઇંચે નિશાન છે લગાવી લીધું. હવે દોસ્તો જ્યાં આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે એક આ રીતે રાખી અહીંયા એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે એક સીધી લાઈન છે આ રીતે બંને નિશાન મેળવી અને અહીંયા પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે રાખી અહીંયા આપણે સીધી લાઈન છે દોરાઈ ગઈ. ત્યાર પછી દોસ્તો હવે આપણે આ રીતે કમ્પ્લીટ લાઈન છે દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે જે કટોરીનો ગોળાઈનું માપ લઈશું. તો કટોરીનો રાઉન્ડ છે તે કેટલો રાખવો તો ખાસ તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ સાઇઝનું તમે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા હો તો આપણે અહીંયાથી કટોરીની જે ગોળાઈ છે તે કેટલી રાખવી. તો આપણું જે શેષ છે તો જે શેષ છે તેનો 6ઠ્ઠો ભાગ આપણે કરી લેવાનો છે. એટલે કે અહીંયા આની અંદર આપણી છે 32 ઇંચ. તો 32નો આપણે
છઠ્ઠો ભાગ કરી લેવાનો છે. તો મિત્રો આપણે આની અંદર આવવાનું છે 5.25 ઇંચ. જો આની અંદર મિત્રો તમારી પાસે 36 સાઇઝમાં તમે કટિંગ કરતા હો તો આપણે તમારે અહીંયાથી 6 ઇંચ રાખવાનું છે. આપણે મિત્રો 32 સાઇઝ કરી રહ્યા છીએ તો આપણે અહીંયાથી 5.25 ઇંચ. તો અહીંયા મિત્રો આપણે ડબલ કાપડ છે ત્યાંથી આપણે 5.25 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો અહીંયાથી મિત્રો આપણે 5.25 ઇંચ, તો અહીંયાથી આપણે 5.25 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી દોસ્તો અહીંયા જે આપણું ગળું છે તો ગળાએ પણ આપણે જે આપણું ગળું કટિંગ કરેલું અહીંયા આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે ઉપરથી 5 ઇંચ, તો અહીંયાથી દોસ્તો આપણે ઉપરથી 5 ઇંચ, તો અહીંયા આપણે ઉપરથી 5 ઇંચ અથવા તો નીચેથી તમે 1 ઇંચ 1.25 ઇંચ રાખી શકો છો. તો અહીંયાથી આપણે 1 ઇંચ બરાબર, નીચેના ભાગથી 1 ઇંચ અને ઉપરના ભાગમાંથી 5 ઇંચ. શોલ્ડરથી આપણે રાખો તો 5 ઇંચ અને નીચેથી રાખો તો 1 ઇંચ. ત્યાર પછી દોસ્તો હવે આપણે આર્મહોલ, તો અહીંયા જે આર્મહોલ છે તો ત્યાંથી મિત્રો આપણે રાખવાનું છે 2.5 ઇંચ. તો આપણે અહીંયા 2.5 ઇંચ, તો 2.5 ઇંચે અહીંયા આપણે નિશાન છે લગાવી દેવાનું છે. અને જ્યાં આપણે દોસ્તો અહીંયા બોક્સ બન્યું છે ત્યાં તે આપણે આ રીતે રાખી અહીંયાથી આપણે મેજર ટેપ આ રીતે સીધી રાખીને અહીંયાથી આપણે માપ છે લેવાનું છે. તો અહીંયા આપણું 2.5 ઇંચ, તો આપણે અહીંયા 2.5 ઇંચે નિશાન છે લગાવી લીધું છે. તો હવે દોસ્તો હવે આપણે જ્યાં ગળાને ભાગની અંદર આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ બંને નિશાનને રાખી અને અહીંયા આપણે રાઉન્ડ છે આપી દેવાનો છે. તો અહીંયાથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે કટોરીની ગોળાઈનો રાઉન્ડ છે તે આપણે આપવાનો છે. તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે કટોરીની ગોળાઈ જે છે તેનો આપણે આ રીતે રાખીને અહીંયા આપણે રાઉન્ડ છે આપવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે કટોરીની ગોળાઈનો રાઉન્ડ છે અહીંયા આપણે આ રીતે આપી દીધો છે. તો હવે હું અહીંયા લાઈન દોરીને પણ બતાવી દઉં. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે કટોરી છે તો કટોરીની ગોળાઈનો રાઉન્ડ આપણે આ રીતે આપી દીધો છે. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા જે બેલ્ટનું નિશાન લગાવ્યું છે તો બેલ્ટના નિશાનથી અહીંયા જે આપણો બંધ ભાગ છે કટોરીવાળો ભાગ ત્યાંથી આપણે 1 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચ ઉપરના ભાગમાં 1 અથવા તો 0.5 ઇંચ, તો અહીંયા હું 0.5 ઇંચ રાખું છું. તો અહીંયા આપણે 0.5 ઇંચ નિશાન છે તો અહીંયા આપણે 0.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. અને અહીંયાથી દોસ્તો હવે આપણે કટોરી છે ત્યાંથી આપણે બેલ્ટનો રાઉન્ડ છે આપવાનો છે. તો અહીંયાથી દોસ્તો આ રીતે રાખી અને અહીંયા આપણે કટોરીનો જે કટોરી છે ત્યાં આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે બેલ્ટનો રાઉન્ડ છે આપી દઈશું. તો અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે બેલ્ટનો રાઉન્ડ આપી દેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે બેલ્ટનો રાઉન્ડ છે અહીંયા ઉપરના ભાગની અંદર આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું આટલું માપ છે આપણે કમ્પ્લીટ લેવાઈ ગયું છે. ફરી વખત મિત્રો આપણે સમજી લઈએ કે આપણે કેવી રીતે માર્જિંગ રાખ્યું. તો દોસ્તો સૌથી પહેલાં તો આપણી જે લંબાઈ છે તો આપણી જે લંબાઈ છે તેની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરી અને અહીંયાથી મિત્રો આપણે લંબાઈનું માપ લઈ લીધું. આની અંદર મિત્રો તમે કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ કટિંગ કરતા હો તો આ જ રીતે તમે સેમ મેથડથી કટિંગ છે કરી શકો છો, જેની અંદર માપ છે તમારું વધારે અથવા તો ઓછું હોઈ શકે છે. તો આ રીતે સૌથી પહેલાં તો આપણે લંબાઈનું જે માપ છે તે આપણે આની અંદર લઈ લીધું. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે કમર છે તો કમરનો ચોથો ભાગ રાખી અને અહીંયા આપણે માપ છે એ લઈ લેવાનું છે. ત્યાર પછી 1 ઇંચ પાછળના ટક્સનું ભાગમાં છોડી દેવાનું છે અને આપણે 1.5 ઇંચ સિલાઈનું લૂઝિંગ છોડી દેવાનું. ત્યાર પછી અહીંયા આપણે શોલ્ડરનું માપ લઈ લીધું. ત્યાર પછી અહીંયા આપણી જે શેષ છે તો શેષનો ચોથો ભાગ કરી અને અહીંયા નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી અહીંયા આપણે એક્સ્ટ્રા લૂઝિંગ છોડી દેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ છે આપણે કમ્પ્લીટ લઈ લીધું છે. હવે મિત્રો આપણે આનું કટિંગ છે એ કરી લઈએ. હવે દોસ્તો આપણે એનું કટિંગ કરવાનું છે. તો કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો અહીંયા જે આપણું શોલ્ડર છે તો શોલ્ડરથી આપણે અહીંયા સીધું કટિંગ કરી લઈશું. ખાસ તો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો વિડીયો પસંદ આવે ને તો એક હાઈપ પણ જરૂરથી કરી દેજો, જેથી કરીને મિત્રો હું તમારા માટે આવા અવનવા વિડીયો છે એ લાવતો રહીશ. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે ઉપરથી શોલ્ડરથી કટિંગ કરી લીધું. ત્યાર પછી અહીંયા આપણે નીચેના ભાગની અંદર જે લાઈન દોરી હતી ત્યાં લાઈને આપણે આ રીતે રાખી અને અહીંયાથી પણ આપણે કટિંગ છે એ કરી લેવાનું છે. તો અહીંયા પણ આપણે દોસ્તો જે લાઈન દોરી છે નીચેના ભાગની અંદર ત્યાં પણ આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે સીધું કટિંગ છે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું કટિંગ છે થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણો આર્મહોલ છે તો અહીંયાથી આપણે આર્મહોલનું કટિંગ કરી લેવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે પાછળનો જે આર્મહોલ છે તો પાછળનો આર્મહોલ કટિંગ કરીશું. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં આપણું જે પાછળનો આર્મહોલ છે તો પાછળનો આર્મહોલનું આપણે કટિંગ છે એ કરવાનું છે. તો અહીંયાથી આ રીતે જે નિશાન આપણે લગાવ્યા છે તો નિશાન પ્રમાણે આપણે અહીંયા કટિંગ છે કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા જે આપણું સિલાઈનું લૂઝિંગ આપેલું છે ત્યાં આપણે બીજી લાઈન દોરી છે ત્યાં આગળ પણ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે
કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું કટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મિત્રો જ્યારે આપણે નિશાન લગાવ્યા ત્યારે આપણે આગળ અને પાછળ બંને ભાગ એકી સાથે કટિંગ કરી રહ્યા હતા. તો હવે આપણે જે આ ભાગ છે તો આપણા ભાગને આ રીતે ખોલી લઈશું અને અહીંયા જે આપણે વચ્ચે નિશાન લગાવ્યું હતું સીધું ત્યાં આપણે સૌથી પહેલાં તો આ રીતે રાખી અને અહીંયાથી આપણે વચ્ચોવચ્ચ રાખી અને અહીંયાથી આ રીતે કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયા આપણો જે પેપર ડબલ કર્યું હતું ત્યાંથી આપણે આ રીતે રાખી અને આપણે કટિંગ છે કરી લીધું છે. તો હવે દોસ્તો આ આપણો પાછળનો ફ્રન્ટ થઈ ગયો અને આ આપણો આગળનો ફ્રન્ટ થઈ ગયો. હવે આપણે સૌથી પહેલાં તો પાછળનો જે ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું આપણે માર્કિંગ કરી તેનું આપણે ગળું ને એવું કટિંગ છે કરી લેવાનું છે. તો હવે દોસ્તો સૌથી પહેલાં તો આપણે જે મેઝરમેન્ટ છે તે આપણે મેઝરમેન્ટ ફરી વખત લઈ લેવાનું છે. તો દોસ્તો હવે જે આપણું અહીંયા આપણે જે ગળું રાખ્યું હતું અહીંયાથી આપણે 2.5 ઇંચ તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 2.5 ઇંચ નિશાન લગાવી લીધું. હવે ત્યાર પછી હવે જે પાછળનું જે ગળું છે એ આપણું 9 ઇંચ છે. તો આપણું જે શોલ્ડર છે ત્યાંથી આપણે 9 ઇંચ તો અહીંયાથી આપણે 9 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે દોસ્તો જ્યાં આપણે 9 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે 2.5 ઇંચ આ રીતે રાખી અને અહીંયા આપણે 2.5 ઇંચે આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો હવે દોસ્તો કમ્પ્લીટ બંને નિશાન છે આપણે લાગી ગયા છે. તો હવે આપણે અહીંયા જ્યાં 9 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે 2.5 ઇંચ સુધી આ રીતે લાઈન દોરી લેવાની છે અને ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે રાખી અને એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે રાખી અહીંયા આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો પાછળનું ગળું છે તો પાછળના ગળાની અંદર આપણે લાઈન છે દોરાઈ ગઈ છે. તો મિત્રો પાછળના ગળાની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે તમે પાછળનું ગળું છે એ રાખી શકો છો. અત્યારે હાલ હું તમને રાઉન્ડ નેક કટિંગ કરીને બતાવીશ. તો આ રીતે આપણે અહીંયાથી રાખી અને અહીંયા આપણે રાઉન્ડ આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો રાઉન્ડ છે તે આપણે અહીંયા આપી દીધો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણો રાઉન્ડ છે આની અંદર કમ્પ્લીટ અપાઈ ગયો છે. હવે આપણે પાછળનું જે ગળું છે તેનું પણ આપણે કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયાથી જે આપણે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે આ રીતે પાછળનું જે ગળું છે તો પાછળના ગળાનું પણ આપણે આ રીતે રાખી અને કટિંગ છે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનું ગળું છે તો પાછળના ગળાનું આપણે કમ્પ્લીટ કટિંગ છે એ કરી લીધું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જ્યારે નિશાન લગાવ્યા ત્યારે આપણે પાછળના ભાગની અંદર ટક્સ માટે નિશાન લગાવ્યા હતા. તો એનો આપણે 1 ઇંચ એક્સ્ટ્રા છોડ્યું. તો અહીંયાથી મિત્રો આપણે જે આપણો ડબલ ભાગ છે ત્યાંથી આપણે 4 ઇંચ તો અહીંયાથી દોસ્તો આપણે 4 ઇંચે એક નિશાન છે લગાવી લેવાનું છે. હવે દોસ્તો અહીંયા જે આપણે 4 ઇંચે નિશાન લગાવ્યું તો જ્યારે પણ આપણે માપ લીધું હતું ત્યારે આપણે 1 ઇંચ અહીંયા ટક્સ માટે છોડ્યું હતું. તો અહીંયા જે નિશાન લગાવ્યું છે તે નિશાનની બંને સાઈડ અડધો ઇંચ રાખીને અહીંયા આપણે બંને સાઈડ નિશાન છે લગાવી લેવાના છે. તો અહીંયા આપણે બંને સાઈડ અડધો ઇંચ રાખીને આ રીતે નિશાન છે લગાવી લીધા. ત્યાર પછી દોસ્તો આ રીતે આપણે કમ્પ્લીટ નિશાન છે લાગી ગયા છે. હવે દોસ્તો અહીંયા જે આપણે વચ્ચે સેન્ટરમાં નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે રાખી અહીંયા આપણો ટક્સ 4.5 ઇંચની લંબાઈનો રાખવાનો છે. તો અહીંયા આપણે 4.5 ઇંચનો ટક્સનું નિશાન લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે અહીંયા 4.5 ઇંચનો જે ટક્સ નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા સીધી વચ્ચે સૌથી પહેલાં તો આપણે જે વચ્ચે નિશાન લગાવ્યું ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની. ત્યાર પછી અહીંયા બંને સાઈડ અડધો ઇંચ રાખ્યું છે તો અડધો ઇંચને આ રીતે ક્રોસમાં રાખી અને અહીંયા આપણે બંને સાઈડ પાછળનો જે ટક્સ છે તો પાછળના ટક્સનું આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું આપણે કમ્પ્લીટ માર્કિંગ છે એ કરી લીધું છે. તો આ રીતે દોસ્તો આપણો પાછળના ભાગની અંદર આપણે ગળોનું પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું છે તો આગળના ફ્રન્ટનું કટિંગ કરવાનું છે. તો એના માટે તો સૌથી પહેલાં મિત્રો આપણે અહીંયા આગળ જે આર્મોલ છે તો આર્મોલનું કટિંગ આપણે અહીંયાથી કરી લેવાનું છે. સૌથી પહેલાં તો ખાસ મિત્રો આપણે કેમ કે અહીંયા આપણે આગળ અને પાછળના આર્મોલનું બંને નિશાન અલગ અલગ લગાવ્યું હતું. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો જે આગળનું આર્મોલ છે તો આગળના આર્મોલનું અહીંયા રાઉન્ડમાં કટિંગ છે કરી લઈશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો આગળનું જે આર્મોલ છે તો આગળના આર્મોલનું કટિંગ કરી લીધું. ત્યાર પછી મિત્રો હવે આપણે ગળું છે તો ગળાનું કટિંગ છે અહીંયા કરી લેવાનું છે. તો અહીંયાથી આપણું જે ગળું છે તો ગળાનું પણ આપણે અહીંયા આ રીતે રાખી અને ગળાનું રાઉન્ડની અંદર કટિંગ છે કરી લેવાનું. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે કટિંગ છે કરી લીધું છે. અને આ જે મિત્રો આપણી કટોરી છે તો કટોરીનું આપણે હવે ફૂલ કટોરીમાં કટિંગ કરીએ. તો એના માટે મિત્રો હવે આપણે અલગથી પેપર ઉપર રાખી અને આપણે એનું કટિંગ છે કરવાનું છે. હવે આપણે કટોરીનું ફૂલ કટિંગ કરીએ એના માટે તો આપણે અલગ એક પેપર છે તે લઈ લીધું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જે પેપર છે તો પેપરને આ રીતે સીધું રાખી અને તેની ઉપર આપણી જે કટોરી છે તો કટોરીને આ રીતે ઉપર રાખી અને અહીંયા હવે આપણે જે કટિંગ કર્યું હતું એ જ રીતે સેમ ટુ સેમ આપણે અહીંયા નિશાન છે લગાવી લેવાના છે. તો અહીંયા આપણે જે કટોરી કટિંગ કરેલી છે
તો કટોરીને આ રીતે ઉપર રાખીને અહીંયા આપણે નિશાન છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે કટોરીને ઉપર રાખીને આપણે નિશાન છે આપણે લગાવી લીધા છે. ત્યાર પછી મિત્રો હવે આપણે કટોરીને ફૂલ કરવાની છે, એટલે કે પહોળાઈ વધારવાની છે. તો એના માટે તો અહીંયા આપણે બંને સાઈડ કે અહીંયા અને અહીંયા બંને સાઈડ આપણે 1.5 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 1.5 ઇંચ, તો અહીંયાથી આપણે 1.5 ઇંચ આ રીતે રાખીને એક નિશાન લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 1.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે બંને સાઈડ 1.5 ઇંચ રાખીને આપણે નિશાન છે લગાવી લીધું. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા જે આપણે ઘાસપટ્ટી અને બટનપટ્ટીવાળો ભાગ છે તે ભાગને આપણે અહીંયા માપી લેવાનો છે. તો કે આની અંદર મિત્રો આપણું છે 5 ઇંચ, તો અહીંયાથી આપણે ક્રોસમાં અહીંયા આ રીતે રાખીને અહીંયા આપણે 5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા પણ આપણે દોસ્તો 5 ઇંચે નિશાન છે લગાવી લીધું. હવે મિત્રો અહીંયા જે આપણે 5 ઇંચે નિશાન લગાવ્યું તો તે ભાગને આપણે અહીંયા આ રીતે રાખીને અહીંયા સુધી આપણે લંબાવી લેવાનું છે. તો આ રીતે રાખીને અહીંયા આપણે કટોરીવાળો ભાગ જે છે ત્યાં અહીંયા આપણે આ રીતે લંબાવી લીધું. હવે એ જ રીતે અહીંયા પણ આપણે જે 1.5 ઇંચે બીજું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખીને અહીંયા પણ આપણે લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે બંને લાઈન છે દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે અહીંયા રાઉન્ડની અંદર ઉપરની સાઈડ જે રાઉન્ડ છે તો અહીંયા આપણું જે રાઉન્ડ છે તો અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ પ્લસ કરવાનું છે. તો અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ પ્લસ કરી અને અહીંયાથી હવે આપણે રાઉન્ડમાં નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયાથી દોસ્તો હવે આપણું જે નિશાન છે તો અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયાથી એટલું સિલાઈનું માર્જિંગ છે તે રાખી દેવાનું. ત્યાર પછી આ રીતે આપણે અહીંયા નિશાન સુધી રાઉન્ડ છે તે આપણે આપી દેવાનું છે. તો તેના માટે તો આ રીતે આપણે રાઉન્ડ છે આપી દેવાનું છે. તો કમ્પ્લીટ આપણો રાઉન્ડ છે તો આપણે આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયાથી આપણે જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે ત્યાં આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે કટોરીનો રાઉન્ડ છે તે લંબાવી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણો રાઉન્ડ છે અપાઈ ગયો છે. ત્યાર પછી હવે આપણે આ રીતે એક સાઈડ અપાઈ ગયું. ત્યાર પછી અહીંયા પણ જે ઘાસપટ્ટી બટનપટ્ટી છે ત્યાં પણ આપણે આ રીતે સિલાઈનું માર્જિંગ છે થોડુંક પ્લસ કરી અને અહીંયાથી હવે આપણે અહીંયા જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે ક્રોસની અંદર લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે આ રીતે ક્રોસની અંદર એક લાઈન છે દોરી લેવાની છે. તમારી પાસે મિત્રો કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ હોય તો તમે આ એક જ સિમ્પલ એક જ મેથડથી કોઈ પણ સાઇઝ કટોરીનું બ્લાઉઝનું કટિંગ છે ઇઝીથી કરી શકો છો. તો આ રીતે દોસ્તો આ જ મેથડથી તમે કોઈ પણ જાતનું કોઈ પણ સાઇઝનું બ્લાઉઝનું કટિંગ છે ઇઝીથી કરી શકો છો. હવે દોસ્તો આ રીતે આટલું માપ છે આપણું કમ્પ્લીટ લેવાઈ ગયું. ત્યાર પછી હવે આપણે અહીંયાથી લઈને અહીંયાનો ભાગ જે છે તે ભાગને આપણે માપી લેવાનો છે. તો અહીંયા જે આપણો ભાગ આવ્યો મિત્રો તો આપણે હવે જે ભાગ આવ્યો તેનું આપણે અડધું કરી લેવાનું છે. જે ભાગ આપણો આવે તેનું આપણે આ રીતે અડધું કરી અને અહીંયા આપણે એક વચ્ચે સેન્ટરનું નિશાન છે લગાવી લેવાનું છે. હવે દોસ્તો અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે નીચેની સાઈડની અંદર 1.5 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે નીચેના ભાગની અંદર 1.5 ઇંચ, તો અહીંયા આપણે 1.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે મિત્રો અહીંયા આપણે 1.5 ઇંચ લગાવ્યું. હવે એ જ રીતે ઉપરની સાઈડમાં પણ આપણે 1.5 ઇંચ, તો બંને સાઈડ આપણે 1.5 ઇંચ રાખીને અહીંયા આપણે કટોરીનું ઉપરની સાઈડમાં ટક્સ પોઈન્ટ અને નીચેની સાઈડમાં આપણો એક્સ્ટ્રા માર્જિંગ વાળું, તો અહીંયા આ રીતે રાખી અહીંયા આપણે વચ્ચે એક સીધી લાઈન છે. સૌથી પહેલાં તો આ રીતે આપણે વચ્ચેના ભાગની અંદર અહીંયા એક સીધી લાઈન દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે આ રીતે એક લાઈન છે દોરી લેવાની છે. ત્યાર પછી હવે અહીંયા જે નિશાન લગાવ્યું છે તે નિશાનથી લઈને અહીંયા નિશાન સુધી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે લાઈન છે એક દોરી લેવાની છે. તો આ રીતે એક આપણે લાઈન દોરી લેવાની. ત્યાર પછી અહીંયા ઘાસપટ્ટી બટનપટ્ટી સાઈડથી પણ આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે એક ક્રોસની અંદર લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા જે બંને સાઈડ 1.5 ઇંચ આપણે માર્જિંગ છોડ્યું છે એ માર્જિંગને આપણે અહીંયા લઈ લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણી જે નિશાન સેન્ટરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે બંને સાઈડ 1.5 ઇંચ રાખી અને અહીંયા આપણે આ રીતે રાખી અને બંને સાઈડ આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે બંને સાઈડ 1.5 ઇંચ રાખી નિશાન છે લગાવેલું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા જે કટોરીનો ટક્સ પોઈન્ટ છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે 1.5 ઇંચનું જે નિશાન લાવ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે રાખી અને અહીંયા એક લાઈન છે દોરી લેવાની છે. એ જ રીતે હવે આપણે બીજી સામેના ભાગની અંદર પણ અહીંયા આ રીતે રાખી અને આપણે બંને સાઈડ નિશાન છે લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો તો આપણું કટોરી છે તો કટોરીનું કમ્પ્લીટ માપ લઈ અને આપણે કમ્પ્લીટ કટોરીનું માર્કિંગ છે કરી લીધું છે. તો હવે મિત્રો આપણે કટોરીનું કટિંગ છે કરી લેવાનું છે. તો હવે જે મિત્રો આપણે જે નિશાન લગાવ્યું છે તો નિશાન પ્રમાણે આપણે આનું કટિંગ છે કરી લેવાનું. કમ્પ્લીટ મિત્રો આપણી જે કટોરી છે તો આપણે કટોરીનું કમ્પ્લીટ કટિંગ છે કરી લીધું છે.
હવે મિત્રો આપણે કમ્પ્લીટ કટોરીનું કટિંગ છે થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા નિશાન છે આપી દેવાનું છે. અહીંયા જે આપણું ટક્સ લેવાનું છે તો અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે કટ આપી દઈશું. તો અહીંયા આપણે બંને સાઈડ આ રીતે રાખીને અહીંયાથી આપણે કટના નિશાન છે લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ દોસ્તો અહીંયા બંને સાઈડ આપણે આ રીતે રાખી કટનું નિશાન છે લગાવી લીધું છે. કમ્પ્લીટ મિત્રો આપણો કટોરીવાળા બ્લાઉઝ છે તેનું આપણું કમ્પ્લીટ કટિંગ છે થઈ ગયું છે. અને અત્યારે મિત્રો આ વિડીયોની અંદર હું તમને સ્લીવનું કટિંગ છે નથી શીખવાડતો, કેમ કે મિત્રો આપણા બધા વિડીયોની અંદર આપણે સ્લીવનું કટિંગ છે એ શીખવાડેલું છે. તો મિત્રો વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આજે આપણે સ્લીવનું કટિંગ છે નથી કરતા. પણ મિત્રો આ જ થિયરીથી તમે કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ હોય તો કટોરીવાળા બ્લાઉઝ કોઈ પણ સાઇઝનું હોય તેનું તમે ઇઝીથી આ મેથડથી કટિંગ છે કરી શકો છો. તો મિત્રો આજનો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. અને હા મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને મિત્રો ખાસ તો હાઈપ આપવાનું ભૂલતા નહીં, કેમ કે મિત્રો તમે જો હાઈપ આપશો તો હું મારું મોટિવેશન છે વધતું હોય છે. અને ખાસ તો મિત્રો તમારા માટે હું અવનવા વિડીયો લાવતો રહીશ. તો મિત્રો ખાસ એક હાઈપ જરૂરથી આપી દેજો. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ મિત્રો નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.